અમદાવાદના રસ્તાઓ પર યલો બોક્સ જંકશન જેવું જ ટાયર કિલર બમ્પનું છે. ટાયર કિલર બમ્પનો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો અને બમ્પ પણ ગાયબ થઈ ગયા છે. ટાયર કિલર બમ્પ. અમદાવાદમાં ટ્રાફિક નિયમોના પાલન અને રોંગ સાઇડ આવતા વાહનોને રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાયર કિલર બમ્પનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ચાણક્યપુરી શાસ્ત્રીનગર અને શ્યામલ બ્રિજ જેવા વિસ્તારોમાં લાખોના ખર્ચે આ બમ્પ લગાવવામાં આવ્યા હતા. જોકે તંત્રનો આ પ્રોજેક્ટ યલો બોક્સ જંકશનની જેમ જ સદંતર નિષ્ફળ સાબિત થયો છે. નબળી ગુણવત્તાને કારણે મોટાભાગના બમ્પ ટૂંકા સમયમાં જ તૂટી ગયા હતા, જ્યારે કેટલાક સુરક્ષાના કારણોસર રાતોરાત હટાવી લેવા પડ્યા હતા. રોજના 2 થી 3 એક્સિડન્ટ થાય છે. લોકો રોંગ સાઈડ નીકળતા હોય છે. પહેલાં બમ્પ હતા તો સારું હતું. બમ્પ ખબર નહીં ક્યારે લોકોએ કાઢી નાખ્યા. રોજ અહીંયા આજુબાજુવાળા જોડે બી ઝઘડા થતા હોય છે. કોઈકને કોઈ અહીંયા એમ્બ્યુલન્સો બોલાવવો પડતી હોય છે. અચ્છા, ટાયર કિલર બમ્પ લગાવ્યા તો પછી શું થયું? બસ કાઢી નાખ્યા, પછી લગાવ્યા જ નથી લોકોએ. એ ખબર નહીં રાતોરાત ક્યારે કાઢી ગયા. હાલ સ્થિતિ એવી છે કે રસ્તા પરથી બમ્પ તો ગાયબ થઈ ગયા છે, પરંતુ તેના બોર્ડ અને નિશાન હજુ પણ શોભાના ગાંઠિયાની જેમ ઊભા છે. બમ્પ હોવા જરૂરી છે. અહીંયા તો બહુ જરૂરી છે. રોજના 2 એક્સિડન્ટ થાય છે, રોજના હાથ પગ ભાંગે છે. તો તમને લાગે છે કે કોર્પોરેશનનું ટ્રાફિક આયોજન છે જ નહીં, એટલા માટે આ બહુ થાય છે. રાતના 7 વાગે આવો તો ટ્રાફિક જામ હોય છે. એટલે આયોજન કરવામાં નિષ્ફળ ગઈ છે. હા, નિષ્ફળ છે ટ્રાફિકમાં. જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો કરી અમલી બનાવેલો આ પ્રોજેક્ટ અત્યારે તો માત્ર કાગળ પર અને તકલાદી સાબિત થયો છે. ઝલક અધ્યારો, GSTV, અમદાવાદ.